દર્શક મિત્રો, રાત્રે કાનુડાનો જન્મ થયો અને આ અમદાવાદથી દ્વારકા જતી દીકરીના દ્વારકાની અંદર એક મોટા ચમત્કારના સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા બધા લોકો અત્યારે હાલ દ્વારકાના લોકો શું કહી રહ્યા છે આ દીકરી વિશે। અત્યારે આ દીકરી દ્વારકા પહોંચી ગઈ છે, દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા છે। ત્યારે મિત્રો આ દીકરીના સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો આવતા હોય છે, ઘણા બધા લોકો આ દીકરીની પૂજા કરતા હોય છે, આ દીકરીના દર્શન કરતા હોય છે અને મિત્રો દ્વારકાની અંદર આ દીકરીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે મિત્રો ઘણા બધા લોકોની તો એવી કમેન્ટ આવતી હતી કે આ દીકરીનું હેલિકોપ્ટર વડે સ્વાગત કરવાનું હતું। મિત્રો અત્યારે હાલ તમે આ દીકરી જોતા હશો, સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાયરલ થઈ છે અને આ દીકરીના સપોર્ટમાં મિત્રો હજારો લોકો આવ્યા છે। અત્યારે હાલ આ દીકરી દ્વારકાની અંદર શું કરી રહી છે, દ્વારકાથી શું સમાચાર મળી રહ્યા છે, કારણ કે એક 6 વર્ષની નાનકડી દીકરી મિત્રો છેલ્લા 2 મહિનાથી પણ વધારે ટાઈમથી દંડવત યાત્રા કરતી હતી। આ દીકરી દ્વારકા તો પહોંચી ગઈ, દ્વારકા જઈને શું મોટા ચમત્કાર થયા છે। ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે અત્યારે હાલ દ્વારકાના લોકો આ દીકરીને ભગવાન માની રહ્યા છે, આ દ્વારકાના લોકો આ દીકરીની પૂજા પણ કરી રહ્યા છે, કારણ કે મિત્રો પૂજા કરતા હશે, આ સમાચાર સાચા હશે, કારણ કે એક 6 વર્ષની નાનકડી દીકરી મિત્રો આટલું બધું સાહસ કરે અને આટલા બધા કિલોમીટર ચાલીને જાય એટલે મિત્રો આ દીકરી ઉપર દ્વારકાધીશનો ચમત્કાર જ કહેવાય। અને અત્યારે હાલ આ દીકરીના સોશિયલ મીડિયામાં દ્વારકાથી એક નવા સમાચાર સામે આવી રહ્યા છે। શું સમાચાર સામે આવી રહ્યા છે એ જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો, કારણ કે મિત્રો આ દીકરી હજુ એક નવી યાત્રા કરવાની છે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। તો આ દીકરીના બિલકુલ આપણે તમને નવા સમાચાર બતાવતા રહીશું, તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। અને અત્યારે હાલ દ્વારકાધીશનો એક મોટો ચમત્કાર આ દીકરી ઉપર થયો છે, આ દીકરીને લોકો ભગવાન માની રહ્યા છે, આ દીકરીની લોકો પૂજા કરી રહ્યા છે। તો આ દીકરી માટે દર્શક મિત્રો તમે શું કહેવા માંગો છો એ કમેન્ટ કરજો। અને અત્યારે હાલ 7મ 8મના તહેવારમાં આ દીકરીનું ખૂબ જ મોટું નામ બની ગયું છે। તો મિત્રો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે।